ગરમીની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને ગરમીની ઋતુમાં ખૂબ જ તાપ પડવા માંડ્યો છે. સૂર્યપ્રકાશનો તાપ જે આપણા સ્કિનને બાળી નાખે છે, આપણા વાળને પણ ડેમેજ કરે છે. સફેદ વાળનો પ્રોબ્લેમ પણ વધારી દે છે. જે આ ગરમીની ઋતુમાં જે સૂર્યપ્રકાશનો જે ડાયરેક્ટ તાપ આપણા સ્કિન અને વાળમાં પડે તો આપણા શરીરને, આપણા હેલ્થને પણ નુકસાન કરે છે. તો આ ઋતુમાં પણ આપણે આપણો ડાયટ, આપણો આહાર વિહાર ચેન્જ કરવો પડે છે. અને આ બધું જ વર્ણન આયુર્વેદમાં ખૂબ જ સરસ રીતે વર્ણન કરેલું છે કે ઋતુ પ્રમાણેનો ખોરાક તમારે કેવો રહેવો જોઈએ, ઋતુ પ્રમાણેનો તમારો વિહાર કેવો રહેવો જોઈએ, ઋતુ પ્રમાણે તમારા કપડાં કેવા પહેરવા જોઈએ. હું ડૉક્ટર રેણુકા સિદ્ધપુરા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, હેર, સ્કિન, ડાયટ એક્સપર્ટ, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર, આશ્રમ રોડ ઉપર, સાયન્સ સિટી રોડ પર પંચકર્મ સેન્ટર છે, ટ્રીટમેન્ટ સેન્ટર છે મારા. સ્કિન રિગાર્ડિંગ, હેલ્થ રિગાર્ડિંગ, પેઇન મેનેજમેન્ટની ટ્રીટમેન્ટ થાય છે અને સુરતમાં પણ મારા પંચકર્મ સેન્ટર છે. તો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે ઉનાળાની ઋતુમાં, ગરમીમાં આપણે આપણો સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, કેવો આહાર અને વિહાર કરવો જોઈએ અને કેવા આપણે કપડાં પહેરવા જોઈએ. ઉનાળાની ઋતુમાં ખૂબ જ ગરમી પડે છે, પસીનો ખૂબ જ થાય છે. આથી આપણે પતલા સુતરાઉ કપડાં અને સફેદ કલરના કપડાં પહેરવા જોઈએ, જે આપણે સૂર્યના તાપને આપણા શરીર ઉપર આવતા અટકાવે છે અને આપણા શરીરને સૂર્યના તાપથી રક્ષણ કરે છે. ઘરની બહાર જ્યારે તમે નીકળો છો ત્યારે સૂર્યનો તાપ ડાયરેક્ટ આપણા માથા ઉપર ના પડે, આપણી સ્કિન ઉપર ના પડે, એનું ધ્યાન રાખવું જોઈએ. સ્કિન ઉપર ના, આપણે હાથ ઉપર પણ ના પડવો જોઈએ, કારણ કે તમે જેવા જોજો, તમે જેવા જ ઘરની બહાર નીકળશો તો તમારી કંઈ પ્રોટેક્શન વગર નીકળશો તો તમારી ફેસની સ્કિન પણ આખી ડેમેજ થઈ જશે. વાળ પણ તમારા આખા એની ઇફેક્ટ વાળ પર પણ પડશે. તો ઘરની બહાર નીકળો છો એ પહેલાં જ એના પ્રોટેક્શન માટે આપણે શું કરવું જોઈએ? તો હાથ ઉપર હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરો, ફેસ ઉપર સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો, પણ એની સાથે સાથે ફેસ માસ્ક કે કપડાને વીંટાળી અને ઘરની બહાર નીકળો. માથા ઉપર ક્યારે પણ હેલ્મેટ અથવા ટોપી પહેર્યા વગર ક્યારે પણ ના નીકળો. ખૂબ જ ગરમી પડતી હોય, અનિવાર્ય સંજોગ પહેલાં તો બહાર નીકળવાનું જ ટાળવું જોઈએ. 1 થી 4 બહાર નીકળવાનું જ ટાળવું જોઈએ. અને એ છતાંય અનિવાર્ય સંજોગોમાં નીકળવું પડે છે અને તમારે ખુલ્લા વાહનમાં નીકળવું પડે છે અથવા ચાલતા નીકળવું પડે છે તો એક ઠંડુ કપડું કરીને, પાણીમાં ભીનું કરીને કપડાને પહેલાં માથા ઉપર મૂકી દો, પછી ઉપર ટોપી પહેરો અથવા હેલ્મેટ પહેરો અને આવી રીતે તમારા માથાનું પ્રોટેક્શન કરો. કારણ કે જો તમે ધ્યાન નહીં રાખો તો માઇગ્રેનના, જે લોકોને માઇગ્રેનનો દુખાવો રહેતો હોય, જે લોકોને એસિડિટીની પિત્તની પ્રકૃતિ છે, જે લોકોને સિવિયર એસિડિટી છે, એ લોકોને ખૂબ જ તકલીફ થાય છે. હાઈ બીપીની તકલીફ પણ થાય છે, લો બીપીની પણ તકલીફ થઈ જતી હોય છે અમુક લોકોને. ઉનાળાની ઋતુમાં ખૂબ જ પાણી પીવો. 10 થી 15 ગ્લાસ મિનિમમ પાણી પીવાનું રાખવું જોઈએ. ઉનાળાની ઋતુમાં કયા કયા રોગો ખાસ કરીને થાય છે? તો કે નસકોરી ફૂટવી, ઊનવા થઈ જવો, ડિહાઇડ્રેશન થવું, લો બીપી થઈ જવું. અમુક લોકોને જેને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય એ લોકોને હાઈ બીપી પણ થઈ જાય છે, સનસ્ટ્રોક પણ થાય છે. તો આ ટાઈપના પ્રોબ્લેમ થતા હોય છે. તો આ ટાઈપના પ્રોબ્લેમથી બચવા માટે તમારે તમારા ખોરાકમાં ખાસ તકેદારી રાખવી જોઈએ અને થોડો ચેન્જ કરવો જોઈએ. આ ઋતુમાં બિલકુલ ગરમ મરી મસાલાવાળા ખોરાક બંધ કરી દેવાના. તેલનો ઉપયોગ થોડો ઓછો કરી દેવો. આ બધી જ વસ્તુ ગરમ છે. આ ઋતુમાં જેમ બને એમ ઠંડી વસ્તુનો ઉપયોગ કરવો, જે આપણા શરીરને ઠંડી પહોંચાડે છે. ગરમ નથી જે ખોરાક, એ બધું જ. પાણી જેમ બને વધારે પીવું. પછી આયુર્વેદિક ઔષધો, એમાં ગુલકંદ સવાર સાંજે 1 ચમચી તમે લઈ શકો છો. વરિયાળીનું શરબત ખડી સાકર નાખી, એટલે વરિયાળી અને લીંબુનું શરબત ખડી સાકર નાખીને બનાવીને દિવસમાં 2 થી 3 વખત એનું સેવન કરી શકો છો. જે લોકોને ઊનવા થતો હોય, ઊનવાનો પ્રોબ્લેમ રહેતો હોય અને નસકોરી ફૂટતી હોય, એનો પ્રોબ્લેમ રહેતો હોય, ઉનાળાની ઋતુમાં ખાસ કરીને આ પ્રોબ્લેમ થતો હોય, તો એ લોકોએ ઊનવા રહેતો હોય એને ગુલકંદનું ખાસ કરીને 2 મહિના સુધી સેવન કરવું સવારથી સાંજ. કેરીનો બાફલો, કેરીનું કચુંબર, કેરી અને ડુંગળી, ઓનિયન, એનું કચુંબર બનાવીને ખાવું. કારણ કે કેરી અને જે ડુંગળી છે આપણા શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. તો એનું કચુંબરનું ખાસ સેવન કરવું બપોરે જમવામાં. જેઠીમધ, કમળ, કાળી દ્રાક્ષ અને ફાલસા, એને ઉકાળી અને એમાં ખડી સાકર નાખીને એનું શરબત પણ પી શકાય.
જાસૂદના ફૂલનો મુરબ્બો અથવા જાસૂદના ફૂલનું શરબત બનાવીને પણ પીવું જોઈએ ઉનાળાની ઋતુમાં. જીરું અને સાકર ને ખડી સાકરને સવારે નળના કોઠે એનો પાવડર બનાવી અને ડેઈલી પીવાથી આપણી શરીરની ગરમી દૂર થાય છે. તો મિત્રો, આયુર્વેદિક ખૂબ જ સરસ ચંદનાસવ છે. એ સિરપ બેઝમાં મળે છે. તો ચંદનાસવ તમને રેડીમેડ મળે છે. તો એ પણ જે લોકોનો ઊંધવા રહેતો હોય, શરીરમાં ગરમી રહેતી હોય, હાથ પગના તળિયા બળતા હોય, આંખો બળતી હોય, માથામાં બળતરા થતી હોય, શરીરમાં બળતરા થતી હોય, તો એ લોકોએ પણ સવાર સાંજ 2-2 ચમચી ચંદનાસવનું સેવન કરશે અને આ મેં જે ઉપાયો કીધા એમાંથી કોઈ બી એકનો રેગ્યુલર ઉપયોગ કરશે તો શરીરની ગરમી દૂર થશે, એસિડિટી દૂર થશે, પિત્ત દૂર થશે, માથાનો દુખાવા જેવી તકલીફ જે છે એ બધું જ દૂર થશે. ઊંધવાના રોગીને ખાસ આ ઉપયોગી છે. તો એનું 2 મહિના સુધી એ ઉનાળાની ઋતુ દરમિયાન સેવન કરી શકે છે. ખૂબ જ શરીર માટે ફાયદો થાય છે. ફ્રેન્ડ્સ, આ બધા જે ઉપાયો છે ખૂબ જ ઉપયોગી છે લોકો સુધી પહોંચાડો આ બધા ઉપાયો. અને તમારે ડૉક્ટર પાસે પણ જવાની જરૂર નથી. આટલા ઉપાયો તમે કરશો તો તમારે ડૉક્ટરને બતાવવા જવાની પણ જરૂર નહીં પડે. ખાલી સામાન્ય ઘરગથ્થુ ઉપચાર છે અને તમારા શરીરને ઋતુ પ્રમાણે કેવી રીતે હેલ્ધી રાખે. કારણ કે જોજો, થોડી જ ઋતુ ચેન્જ થશે ને એટલા બધા લોકો બીમાર પડશે ને ડિહાઇડ્રેશન, જાડા, ઉલટી હમણાં ચાલુ થઈ જશે. તો એ બધું ના થાય એના માટે આ બધા ધ્યાન રાખશો, પ્રિકોશન કરશો તો તમે તમારા હેલ્થને ખૂબ જ સરસ સારી રીતે રાખી શકશો. અને આ વિડીયોને બને ત્યાં સુધી લોકો સુધી પહોંચે એવી રીતે ઉનાળાની ઋતુ માટે ઉપયોગી છે એટલે મેક્સિમમ લોકો સુધી પહોંચે એટલું શેર કરો.